દિવ્યા, બીજી તરફ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખલાસીઓમાં તો ઉત્સાહ છે. રાજભોગની મહાભોગની કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે? મામેરાની કેવી તૈયારીઓ ત્યાં કરવામાં આવી રહી છે? મહાભોગની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. ત્રણેય રથો સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ અહીંયા રથમાં પહોંચશે ત્યારે ભોગ અર્પણ કરવામાં આવશે. અને આપણે જણાવી દઈએ કે 56 ભોગ આજે કાળિયો ઠાકોર છે તે નથી આરોગતો. માત્ર ખીચડાનો પ્રસાદ અને સખડીનો ભોગ છે તે ભગવાનને ચડતો હોય છે. અને એ જ ભોગ આજે ઉત્સાહ સાથે ગોઠણવાસીઓ દ્વારા ચડાવવામાં આવશે. અને એ જ ઉત્સાહ સાથે ભક્તોમાં પણ અનેરી જે ખુશી છે તે જોવા મળી રહી છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભગવાને મોસાળવાસીઓ તરફથી લાડ લડાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભગવાનના જે નાદ સાથે જયકારા સાથે મોસાળવાસીઓમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. ભગવાનના જેટલા સ્વરૂપ છે એટલા જ સ્વરૂપને એટલા જ નામ, કે કહેવાય છે ને કે હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. બસ આજે ભક્તોમાં પણ એ જ ખુશી જોવા મળે છે કે કયા નામે આજે કાળિયા ઠાકરને અમે બોલાવીએ. અને એ જ ખુશી અને એ જ લહેર સાથે ભક્તો છે તે જય રણછોડ માખણ છોડ, તો કોઈ કાનો કડકાનુડો કહે છે, કોઈ કાળિયો ઠાકર કહે છે. ત્યારે અહીંયા ભક્તોમાં પણ અહીંયા ભજન મંડળીઓમાં પણ જે અનેક ખુશી હોય છે ત્યારે અહીંયા ભજન કીર્તનના તાલ સાથે બહેનો પણ અહીંયા જે મોસાળવાસીઓ છે તે પણ અહીંયા ખુશી વ્યક્ત કરતી નજરે છે તે પડી રહી છે. અને એ જ ખુશી, એ જ લહેર સાથે ભગવાનનું મોસાળું છે તે કરવામાં આવશે. ત્યારે ભક્તો છે તે અનેરી ખુશી સાથે ભગવાનને આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યા છે. અને ડાકોરના ઠાકોરના નામથી પણ ભગવાનને મોસાળવાસીઓ છે તે બોલાવી રહ્યા છે. અને ભગવાન તારી એક નજર આપ, અમદાવાદની રક્ષા કર. સાથે જ એક પૌરાણિક લોકવાયકા પણ રહી છે કે ભગવાન જગન્નાથજીનો એક વખત રથ ખેંચવાનું જેને સૌભાગ્ય મળી જાય છે તે સર્વ પાપેમાંથી મુક્ત થઈ જાય છે. મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે તે પણ મોકળો થઈ જાય છે. અને એ જ ઉદ્દેશ્ય સાથે ભગવાનની એક ઝલક જોવા માટે પણ તમામ લોકો આતુર હોય છે. અને આ તો ભગવાન જગન્નાથજી છે કે જેની તો આખી સ્વરૂપ જ છે કે અલગ જ છે. આમ તો ભગવાનના અલગ અલગ સ્વરૂપ છે, પરંતુ એક કાળિયો ઠાકર અને જ્યારે જગન્નાથ હોય છે ત્યારે ભગવાનની એક મૂર્તિ છે, જે પ્રતિમા છે તે પણ એક અધૂરી રાખવામાં આવી હતી. પરંતુ ભગવાનની જે આંખો છે એટલી મોટી છે કે જે સૌ કોઈને નજરમાં જોઈ શકે. તે જ ઉદ્દેશ્ય સાથે અલૌકિક ભગવાનના સ્વરૂપના દર્શન અને મંદિરમાંથી જગતનો નાથ જ્યારે નગરચર્યા કરીને મોસાળવાસીઓને નગરજનોને મળવા આવતો હોય ત્યારે ખુશી તો કદાચ શબ્દમાં પણ વર્ણવી નથી શકાતી. અને એ જ પ્રકારે ભક્તો છે એ ખુશીથી ભાવ વિભોર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ત્યારે ભક્તોમાં પણ એ જ અનેરી ખુશી અહીંયા નજરે પડી રહી છે. એ જ ખુશી અહીંયા ભક્તોમાં પણ જોવા મળી રહી છે. મોસાળવાસીઓએ તો મોસાળું કરવાની તૈયારીઓ તો કરી દીધી છે, પરંતુ અહીંયા જે ભક્તો છે, જે મોસાળવાસીઓ છે તે પણ અહીંયા એ જ પ્રકારની ખુશી વ્યક્ત કરીને ભગવાનનું લાખેણી મામેરું છે તે પણ અહીંયા ભગવાનને અર્પણ કરશે. ભગવાનને તો ગમે લોકવાયકા છે કે ભગવાન તો ખાલી ભાવનો ભૂખ્યો છે, તેને કોઈ ભોગની જરૂર નથી. પરંતુ એક રાજાધિરાજ જ્યારે રાજમહેલમાં બેસીને 56 ભોગ આરોગતો હોય, પરંતુ આ 365 દિવસમાં અષાઢી બીજનો એક પાવન પર્વ એવો હોય છે કે જ્યાં ભગવાન જગન્નાથજી માત્ર ખીચડીનો પ્રસાદ આરોગતા હોય છે અને સખડીનો પ્રસાદ આરોગતા હોય છે. અને જે બાદ નગર યાત્રા કરતા હોય છે. 56 ભોગ ખાનારો પણ આજે ખીચડીનો ભોગ કરીને, ખીચડીનો પ્રસાદ લઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યો છે. અને એ જ પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. જગન્નાથજીના આગતા સ્વાગતા છે તે પણ કરવામાં આવી રહ્યા છે. ભક્તોમાં પણ જે અનેરી ખુશી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથજીને લઈને આખો ભક્તિમય માહોલ. કેટલી ખુશી છે આજના દિવસ. ખૂબ ખુશી, ભગવાનની ખૂબ ખુશી છે. ભગવાનની એક ઝલક જોવાની કેટલી આતુરતા. જય રણછોડ માખણ છોડ ઠાકોર તમે છોડના નાદ સાથે ભક્તોમાં પણ અનેરી જે ખુશી છે તે જોવા મળી રહી છે. ભગવાનનું મોસાળું હવે કરવામાં આવશે. તે આજની તમામ જે ઘડીઓ છે, જે ક્ષણો છે, જે સૌ કોઈ ભક્તો આ ઘડીની આતુરતાથી
એની ખબર મને આમ તો હું રોજ પૂછવા 365 દિવસ જતી હોઉં છું, પરંતુ 365 દિવસમાં એક એવો દિવસ કે જ્યાં ભગવાન છે જે અહીંયા રથમાં પૂજા કરવા આવતા હોય છે, ત્યારે મંદિરના મહંત છે દિલીપદાસજી તે પણ અહીંયા મંદિરમાં અહીંયા આવશે થોડીક જ વારમાં. સાથે જ અહીંયા ભગવાન જગન્નાથજીના આગતા સ્વાગતા છે તે કરવામાં આવશે અને એ જ રજવાડી શાહી ઠાઠ સાથે ભગવાન જગન્નાથજીનું મામેરું છે તે કરવામાં આવશે. યજમાન પરિવારે પણ તમામ તૈયારીઓ કરી હતી. પુષ્પ સાથે ભગવાનની એક ઓવારણા લેવાની, એક નજરો લેવાની, કારણ કે ભક્તોની પણ મીઠી નજર છે તે ભગવાન જગન્નાથજીને લાગી જતી હોય છે અને એ જ લોકવાયકા પ્રમાણે કાળિયા ઠાકરને તો જેટલા લાડ લડાવો તેટલા ઓછા છે અને એ જ લાડ ભક્તો દ્વારા અહીંયા લડાવવામાં આવી રહ્યા છે. જ્યારે જગતનો નાથ રાજા બનીને ભક્તોની વચ્ચે આવતો હોય છે ત્યારે સૌ કોઈ જવાનો, પોલીસ જવાન હોય કે સૈનિકો હોય, ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ જતા હોય છે. તેવો જ આ અલૌકિક નજારો અહીંયા જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે 12 યાત્રાઓ પૈકીની આ એક એવી યાત્રા કે જે ભગવાન જગન્નાથજીની યાત્રા કે જે મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સર્વે પાપોમાંથી મુક્ત કરે, એ જ આગવી ઓળખ ભગવાન જગન્નાથજીના આ રથયાત્રાની રહેલી છે. એક પોરીના ઓરિસ્સાની રથયાત્રા અને બીજી અમદાવાદની ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા અને એ જ રથયાત્રા આજે નગર યાત્રા કરીને સરસપુરમાં ભાણેજ સુધી પહોંચ્યા છે અને નગરજનોને દર્શન આપી રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથજીના આગતા સ્વાગતા છે તે કરવામાં આવશે. મોસાળું છે તે અહીંયા કરવામાં આવશે. સીધા જે દ્રશ્ય હવે અહીંયા જોવા મળશે, મોસાળવાસીઓ છે તે પણ ભાવ વિભોર ક્યારથી થયા હતા કે હૈયેથી હૈયું દળાય તેવી નજર છે તે ભક્તોની આજે નજર કદાચ ઓછી પડે છે અને જ્યાં નજર કરું ત્યાં ભક્તોનું જ મહેરામણ, ભક્તોનું ધોળાપુર ઉમટેલું નજરે પડી રહ્યું છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના નાદ સાથે આજે અમદાવાદની શેરીઓ ગલીઓમાં એક જ ગુંજ સંભળાતી નજરે પડી રહી છે. ભગવાન જગન્નાથજીનો વિશેષ શણગાર છે તે આજે કરવામાં આવ્યો હતો અને રજવાડી શાહી ઠાઠ સાથે સુંદર અલંકારો સાથે જગતના નાથે આજે અમદાવાદમાં ગલીએ સૌ કોઈની નજરો ઉતારી, સૌ કોઈને ખબર પૂછી, સૌ કોઈના ઓવારણા ભક્તોએ લીધા છે. ત્યારે અહીંયા ભગવાન જગન્નાથજીનું મામેરું કરવામાં આવશે અને એ જ મોસાળમાં યજમાન પરિવાર જે છે તે અહીંયા ભગવાનના આગતા સ્વાગતા કરવા, મામેરું કરવા માટે અહીંયા પહોંચતા નજરે પડી રહ્યા છે. મોસાળવાસીઓમાં પણ એક આતુરતા છે તે જોવા મળતી હોય છે. ભગવાન જગન્નાથજીની આ મોસાળું કરવાની વિધિ છે તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતી હોય છે અને વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીનું આ મોસાળું છે તે લઈ જવામાં આવતું હોય છે અને એ જ મોસાળવાસીઓ છે તે પણ અહીંયા જે ખુશી છે તે વ્યક્ત કરવામાં આવતી હોય છે અને એ જ ખુશી સાથે અહીંયા મોસાળવાસીઓ છે તે ભગવાન જગન્નાથજીની જે સુંદર પાઘડી છે જે મોર ડિઝાઇનની બનાવવામાં આવી હતી અને એ જ અત્યારે વાઘા, પાઘડી સહિતના અલંકારો ભગવાન જગન્નાથજીને અર્પણ કરવા માટે મોસાળવાસીઓ છે ત્યાં પહોંચી રહ્યા છે. સીધા જે દ્રશ્ય આજની ઘડી ખરેખર અંકિત રઢિયામણી લાગી રહી છે, કારણ કે એક આતુરતા હતી છેલ્લા 10 વર્ષથી આ ત્રિવેદી પરિવાર છે કે જે રાહ જોઈ રહ્યું હતું કે ભગવાન જગન્નાથજીનું મોસાળું ક્યારે કરવામાં આવશે, ત્યારે જગતના નાથની ઓવારણા લેવામાં આવશે, ત્યારે ભગવાનનું અમે મામેરું કરી શકીશું અને એ જ મામેરા ઉત્સાહ સાથે ભગવાનનું એક આગતા સ્વાગતા છે તે કરવામાં આવતા હોય છે અને ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા કે જ્યાં ભગવાનનું 148મી વખત યજમાન પરિવાર દ્વારા અલગ દર વર્ષે યજમાનો છે તે બનાવવામાં આવતા હોય છે અને અનેક પરિવારો છે તે પહેલાથી જ આ વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યારે યજમાન પરિવારના પણ એક આતુરતા હોય છે, એક ખુશી હોય છે અને ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે અહીંયા યજમાન પરિવાર પહોંચતો હોય છે. ત્યારે જય રણછોડ માખણચોરના નાદ સાથે યજમાન પરિવાર છે તે ભગવાનનું મોસાળું કરવા માટે પહોંચતું નજરે પડી રહ્યું છે.